દાહોદ પોલીસે 79 લાખના ગાંજા સાથે બે ઇસમની ધરપકડ કરી। દાહોદ એસઓજી પોલીસે ડ્રોન કેમેરાની મદદથી મોટી સફળતા મેળવી છે। પોલીસે સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારના નાળાતોળ ગામમાં દરોડો પાડી 79 લાખથી વધુ કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાને બાતમી મળી હતી કે દેવગઢ બારિયા તાલુકાના નાળાતોળ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધ આવે છે। આ બાતમીની ચકાસણી માટે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો। ડ્રોન દ્વારા પ્રેમભાઈ પટેલના ખેતરમાં રતાળુના વેલાની વાડની આળમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું હતું। પોલીસે તાત્કાલિક રેડ કરી હતી, જેમાં ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલ ઝડપી પાડ્યા હતા। તેમના ખેતરમાંથી ગાંજાના 455 લીલા છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળી આવ્યો હતો। એફએસએલ અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી ગાંજાની પુષ્ટિ કરી હતી। કુલ 790 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 79,04,000 આંકવામાં આવી છે। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી પ્રેમભાઈનો પૌત્ર શૈલેષ સૂકા ગાંજાનું પેકિંગ કરી વેચાણનું કામ કરતો હતો। પોલીસે બંને આરોપીને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી છે। આ કેસમાં એક મોબાઈલ ફોન સહિત કુલ કિંમત 79,04,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।